વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ HTML એન્ડ વેરિયસ ટેગ્સ ઇન HTML વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે આગળ વધીએ તે પહેલાં એમાં આપણે HTML શું છે, HTMLની શું જરૂરિયાત છે, એ શેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં વપરાતા વિવિધ ટેગ્સ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો આપણે સૌપ્રથમ જોઈએ કે HTMLનો આપણે પહેલાં ટૂંકો ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કહે છે. HTMLને પૂરું નામ શું છે એનું? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શેના માટે છે HTML? તો આપણે વેબસાઇટમાં જેટલા પણ વેબ પેજીસ આપણે જોઈએ છે એને તૈયાર કરવાની જે પણ મૂળભૂત ભાષા છે એને HTML કહેવામાં આવે છે. HTML એ ઇન્ટરનેટ ઉપર માહિતી આધારિત વેબ પેજ તૈયાર કરવા માટે વપરાય છે. બરાબર. તો HTMLનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણા જે ઇન્ટરનેટ ઉપર જે માહિતી છે એના આધારિત આપણે જે વેબ પેજ તૈયાર કરવું હોય એના માટે HTMLનો ઉપયોગ થાય છે. HTMLમાં ખાસ પ્રકારના માર્કઅપ એટલે કે સંજ્ઞાંકિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેને ટેગ કહે છે. HTMLમાં જે પણ સંજ્ઞાંકિત શબ્દો આવે છે એને શું કહેવામાં આવે છે? ટેગ. જેને કોણીય કૌંસની વચ્ચે લખવામાં આવે છે. HTMLમાં જે ટેગ છે એને કોણીય કૌંસની વચ્ચે લખવામાં આવે છે. જેમ કે અહીં લખ્યું છે ટેગની અંદર HTML. તો HTML શું છે? એ ટેગ થયો. HTMLમાં કોઈ ચોક્કસ કામગીરી કરવા માટે ટેગનો ઉપયોગ કરીને પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. આપણે HTMLમાં કોઈ કામગીરી કરવી હોય, વેબ પેજ બનાવવું હોય તો એમાં જેટલા પણ ટેગ વિવિધ પ્રકારના હોય છે એનો ઉપયોગ કરીને આપણે વેબ પેજ તૈયાર કરવામાં આવે છે. HTML ટેગનો ઉપયોગ કરીને વેબ પેજમાં લખાણ ઉપરાંત ચિત્ર, ટેબલ એટલે કે કોષ્ટક, યાદી એટલે કે લિસ્ટ, ઓડિયો, વિડીયો પ્રકારની માહિતી પણ ઉમેરી શકાય છે. બરાબર. HTML ટેગનો ઉપયોગ કરીને આપણે આપણા વેબ પેજમાં લખાણ ઉપરાંત આપણે કોઈ ચિત્ર ઉમેરવું હોય, ટેબલ એટલે કે કોષ્ટક બનાવવું હોય, યાદી એટલે કે લિસ્ટ બનાવવું હોય, કોઈ ઓડિયો કે વિડીયો પ્રકારની માહિતી પણ આપણે ઉમેરી શકીએ છીએ. HTML ભાષાનો પ્રોગ્રામ તૈયાર કરવા માટે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિવિધ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. HTML પ્રોગ્રામ તૈયાર કરવો હોય તો એના માટે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એ ટેક્સ્ટ એડિટરની અંદર આપણે જેટલા બી ટેગ છે HTMLના એનો ઉપયોગ કરીને આપણે પ્રોગ્રામ તૈયાર કરવો પડે છે. ટેક્સ્ટ એડિટરમાં તૈયાર કરવામાં આવતા HTML વેબ પેજ ફાઇલને .htm અથવા .html એક્સટેન્શન આપવામાં આવે છે. બરાબર. તો આપણું જે બી ટેક્સ્ટ એડિટર છે એમાં આપણે જે HTML વેબ પેજ આપણે તૈયાર કરીએ છીએ તો એ ફાઇલને આપણે .htm અથવા .html એક્સટેન્શન આપીને એને સેવ કરીએ છીએ. તો અહીં આપણે નોટપેડ ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામનો ઉપયોગ કરીને HTML ફાઇલને દર્શાવવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે
HTML પ્રોગ્રામ જે લખવાનો છે એ આપણે નોટપેડ એડિટર ઓપન કરવાનું અને એની અંદર આપણો HTML પ્રોગ્રામ લખવાનો અને ત્યારબાદ એ પ્રોગ્રામને આપણે રન કરવો હોય તો એને વેબ બ્રાઉઝર ઉપર આપણે રન કરવો પડે છે. તો અહીં વેબ બ્રાઉઝરના ઉદાહરણ કયા છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા, ફાયરફોક્સ, ઓપેરા, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ નેવિગેટર વગેરે વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે. એટલે કે આપણે જે પ્રોગ્રામ તૈયાર કરવાનો છે એ આપણું જે નોટપેડ ટેક્સ્ટ એડિટર છે એની અંદર આપણો HTMLનો પ્રોગ્રામ તૈયાર કરવાનો. ત્યારબાદ એ પ્રોગ્રામ તૈયાર થઈ ગયા પછી આપણે તેને વેબ બ્રાઉઝર પર રન કરવાનો. એટલે વેબ બ્રાઉઝરના ઉદાહરણમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા ફાયરફોક્સ છે, ઓપેરા, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ નેવિગેટર એ બધા વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે. HTML પ્રોગ્રામનું માળખું જોઈએ, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે આપણે જોઈએ. વેબ પેજ તૈયાર કરવા માટે HTML પ્રોગ્રામના ચોક્કસ માળખાનો ઉપયોગ કરવામાં આવે છે. HTML એ કેસ સેન્સિટિવ ભાષા ન હોવાથી તેમાં ટેગને કેપિટલ, સ્મોલ કે કેપિટલ અને સ્મોલ એમ કોઈ પણ પ્રકારે લખી શકાય છે. જેમ કે કેપિટલમાં HTML લખવું, સ્મોલ લેટરમાં HTML લખવું કે કેપિટલ અને સ્મોલ લેટર બંને વડે હું HTML ટેગ એટલે કે ટેગની અંદર હું કેપિટલ લેટર કે સ્મોલ કેપિટલ બંનેનો ઉપયોગ કરી શકું છું. આ HTMLનું માળખું છે, આખું એનું સ્ટ્રક્ચર છે. પ્રોગ્રામ કેવી રીતે લખવામાં આવે છે તો પહેલાં HTML ટેગ આવે છે, ત્યારબાદ હેડ ટેગ આવે છે, ટાઇટલ ટેગ, પછી હેડ ટેગ કમ્પ્લીટ કરવાનો છે, બોડી ટેગ સ્ટાર્ટ કરવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે. તો આખું એનું સ્ટ્રક્ચર છે. પ્રોગ્રામ કેવી રીતે લખવામાં આવે છે તો સૌપ્રથમ HTML ટેગથી શરૂઆત કરવાની અને એનો અંત એટલે કે એને /HTML કરીને એને કમ્પ્લીટ કરવાનું. ત્યારબાદ હેડ ટેગ શું છે તો એ મથાળું એટલે કે હેડર દર્શાવે છે વેબ પેજનું. ટાઇટલ ટેગ શું કરે છે તો ટાઇટલ ટેગ એ આપણા વેબ પેજનું જે ટાઇટલ એટલે કે શીર્ષક દર્શાવે છે. ત્યારબાદ દરેક ટેગ જે સ્ટાર્ટ કરીએ છીએ એ ટેગને આપણે / કરીને કમ્પ્લીટ એટલે કે એને એન્ડ કરવાનો છે. બોડી ટેગની અંદર આપણા વેબ પેજનું જે બી લખાણ અને એની સાથે અલગ અલગ ટેગ જે દર્શાવવાના છે એ બોડી અને /બોડી ટેગની વચ્ચે આપણે દર્શાવવાના છે. એટલે આ આખું એનું પ્રોગ્રામનું HTML પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે, જેમાં HTML ટેગથી શરૂઆત કરવાની અને અંત /HTML થી કરવાનો અને હેડ ટેગ આવે છે. ત્યારબાદ ટાઇટલ ટેગ જેમાં શીર્ષક હોય છે વેબ પેજનું અને બોડી ટેગની અંદર આપણે જે પણ લખાણ આપણે દર્શાવવાનું છે વેબ પેજમાં જેટલા ટેગનો આપણે ઉપયોગ કરવાનો છે એ આ બોડી ટેગની અંદર આપણે લખવાનું છે. અને દરેક ટેગની જે લાક્ષણિકતાઓ એટલે એટ્રીબ્યુટ્સ એ જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરવાનો છે. ધારો કે બોડી ટેગની અંદર જે પણ મેં લખાણ લખ્યું છે, જેટલું મેં કન્ટેન્ટ ડિસ્પ્લે કરાયા છે એના જે મારું વેબ પેજ છે એની પાછળ મારે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો છે કે પિક્ચર સેટ કરવું છે, મારા જે વેબ પેજનું જે બી લખાણ છે એનો કલર ચેન્જ કરવો છે, તો મારે બોડી ટેગની અંદર એની જે લાક્ષણિકતા આપેલી છે એટલે કે એટ્રીબ્યુટ્સ, બોડી ટેગનું એટ્રીબ્યુટ્સ બીજી કલર એટલે એનાથી આપણા વેબ પેજનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થશે.
આપણે બેકગ્રાઉન્ડમાં કલર નથી જોઈતો તો આપણે એની પાછળ પિક્ચર સેટ કરવું છે તો એના માટે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ છે. આપણા લખાણનો જે કલર આપણે સેટ કરવો છે તો એના માટે છે ટેક્સ્ટ એટ્રીબ્યુટ. તો આ બધા ટેગની સાથે, દરેક ટેગની સાથે તેના એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરવાનો. HTML માળખામાં HTML પ્રોગ્રામની શરૂઆત દર્શાવે છે, જ્યારે /HTML પ્રોગ્રામનો અંત દર્શાવે છે. બરાબર, અત્યારે કીધું એ પ્રમાણે કે HTMLથી સ્ટાર્ટિંગ થાય છે અને /HTML કરો તો પ્રોગ્રામનો અંત દર્શાવે છે. હેડ ટેગ છે એ વેબ પેજમાં મથાળું દર્શાવવા માટે થાય છે. તે શું છે તો HTML ડોક્યુમેન્ટનું હેડર દર્શાવે છે. એટલે દરેક ટેગ જે સ્ટાર્ટ કર્યા છે એ ટેગને આપણે સ્લેશથી કમ્પ્લીટ કરવાના. એટલે કે દરેક ટેગ ને કમ્પ્લીટ કરવાની જરૂર નથી. જે ટેગ આપણે સ્ટાર્ટ કર્યા છે, અમુક ટેગ એવા છે જેને અંત દર્શાવવાનો હોતો નથી, એનું સ્ટાર્ટિંગ હોય છે પણ એન્ડિંગ હોતું નથી. ટાઇટલ ટેગની અંદર કીધું એ પ્રમાણે તો જે બી વેબ પેજનું શીર્ષક હોય એ ઉમેરવામાં આવે છે અને એ ટાઇટલ ટેગ ક્યાં લખવામાં આવે છે તો જે હેડ ટેગ અને /હેડ ટેગની વચ્ચે લખવામાં આવે છે. ત્યારબાદ બોડી ટેગ, તો એ શું કરે છે, એની વચ્ચે પેજમાં જે બી આપણા અગત્યની માહિતી દર્શાવવાની છે અથવા અલગ અલગ ટેગ આપણે જે ઉપયોગમાં લેવાના છે એ ટેગ આ બોડી ટેગની વચ્ચે લખવામાં આવશે. અને હાલમાં કીધું એ પ્રમાણે કે બોડી ટેગની સાથે એની લાક્ષણિકતાઓનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે બીજી કલરનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડનો રંગ, બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરીને ઇમેજ વગેરે બદલી શકાય છે. એટલે દરેક ટેગની પોતાની જે લાક્ષણિકતાઓ હોય છે, એટ્રીબ્યુટ્સ હોય છે, એનો ઉપયોગ કરીને તમે આ કામ કરી શકો છો. HTMLના વિવિધ ટેગ્સ અને તેનો ઉપયોગ. હવે આપણે જોઈએ HTMLના જે ટેગ્સ છે અને એનો ઉપયોગ શું છે. તો ટેગના બે પ્રકાર હોય છે, પેડ/કન્ટેનર ટેગ અને બીજું છે સિંગ્યુલર ટેગ /empty/સ્ટેન્ડ અલોન ટેગ. એટલે HTMLના જે ટેગ્સ છે એના બે પ્રકાર હોય છે. પહેલું છે પેડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ અને બીજું છે સિંગ્યુલર ટેગ અથવા તો એમ્પ્ટી ટેગ અથવા તો સ્ટેન્ડ અલોન ટેગ. પેડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ કોને કહેવાય? તો HTMLમાં જે જોડીમાં ઉપયોગ કરવામાં આવતા ટેગને પેડ ટેગ કે કન્ટેનર ટેગ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શરૂઆતના ટેગને ઓપનિંગ ટેગ અને અંતના ટેગને ક્લોઝિંગ ટેગ કહે છે. એટલે કે HTMLમાં જે ટેગ જોડીમાં વપરાય છે, એટલે કે પેરમાં વપરાય છે, એટલે કે જેનો ઓપનિંગ હોય છે અને ક્લોઝિંગ હોય છે, એવા ટેગને પેડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણ જોઈએ તો HTML/HTML એ પણ પેડ ટેગ છે, કેમ કે તેનું ઓપનિંગ છે અને ક્લોઝિંગ પણ છે. પછી બી ટેગ છે, બોલ્ડ ટેગ છે, H1 ટેગ છે, હેડિંગ ટેગ છે, એનું પણ ઓપનિંગ છે અને ક્લોઝિંગ પણ છે અને જોડીમાં વપરાય છે. પી ટેગ છે એટલે પેરેગ્રાફ ટેગ છે અને /p એટલે કે એને ક્લોઝ કરેલો છે. એટલે કે જે પણ ટેગની જોડીમાં એનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે એનું ઓપનિંગ ટેગ હોય અને ક્લોઝિંગ ટેગ હોય, એવા ટેગને પેડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ કહેવામાં આવે છે. પછી બીજું છે સિંગ્યુલર ટેગ અથવા તો એમ્પ્ટી ટેગ અને સ્ટેન્ડ અલોન ટેગ. તો એ કોને કહેવામાં આવે છે? તો HTMLમાં એક જ વખત ઉપયોગ કરવામાં આવતા ટેગને
સિંગ્યુલર ટેગ અથવા તો એમ્પ્ટી ટેગ અથવા તો સ્ટેન્ડ અલોન ટેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પણ ટેગને સિંગ્યુલર એટલે કે એમને શરૂઆત તો કરવામાં આવે છે, સ્ટાર્ટિંગ એટલે ઓપનિંગ, પરંતુ તેનો અંત કરવામાં આવતો નથી. એટલે કે એનો એન્ડિંગ એટલે સ્લેશ કરીને એને એન્ડ કરવામાં આવતો નથી. એવા ટેગને આપણે સિંગ્યુલર ટેગ, એમ્પ્ટી ટેગ કે સ્ટેન્ડ અલોન ટેગ તરીકે ઓળખીએ છીએ. એવા ઉદાહરણ કયા છે? તો HR ટેગ છે, BR ટેગ છે, ઇમેજ ટેગ છે. એ બધા એમ્પ્ટી એટલે કે સિંગ્યુલર સ્ટેન્ડ અલોન ટેગના ઉદાહરણ છે. એટલે કે જેમાં આપણા ટેગની શરૂઆત હોય છે પરંતુ અંત હોતો નથી, એટલે સ્લેશ કરીને એને બંધ કરવામાં આવતો નથી. એટલે એવા ટેગને આપણે સિંગ્યુલર ટેગ, એમ્પ્ટી ટેગ અથવા તો સ્ટેન્ડ એલોન ટેગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કયા કયા ટેગ્સ આપણે HTMLમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો એને આપણે વિગતવાર જોઈએ. પહેલો ટેગ છે H1 થી H6 અને તેનો ઉપયોગ. તો H1 થી H6 એ હેડર ટેગ છે, હેડિંગ ટેગ છે. મારે જ્યારે મથાળા આપવા હોય મારા વેબ પેજમાં, તો મારે આ H1 થી H6 હેડિંગ ટેગનો ઉપયોગ કરવાનો. એટલે કે H1 એટલે સૌથી મોટા અક્ષરે દેખાશે હેડિંગ, પછી H2 કરશો એટલે H1 થી નાની સાઇઝ, પછી H3 એટલે H2 થી નાની, એ રીતે H6 સુધી આપણે આપણા મથાળા જે બી હોય આપણા વેબ પેજમાં દર્શાવવા હોય તો આ હેડિંગ ટેગ H1 થી H6નો ઉપયોગ કરવાનો. પછી છે B ટેગ એટલે કે બોલ્ડ. આપણું જે બી વેબ પેજમાં લખાણ છે એને મને ઘાટા અક્ષર સ્વરૂપમાં દર્શાવવું છે, તો એના માટે કયો ટેગ લેવાનો? બોલ્ડ ટેગ એટલે કે B ટેગ. મારો જે બી લખાણ છે એ વેબ પેજની અંદર ઘાટા સ્વરૂપમાં દર્શાવવું છે, તો મારે બોલ્ડ ટેગ એટલે કે B ટેગનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ છે I ટેગ એટલે લખાણને ત્રાંસા એટલે કે ઇટાલિક અક્ષર સ્વરૂપમાં દર્શાવવા માટે. I ટેગ શું કરે છે? તો ત્રાંસા એટલે કે ઇટાલિક, મારા જે બી લખાણ છે એને ઇટાલિક સ્વરૂપમાં મારે દર્શાવવું હોય તો મારે I ટેગનો ઉપયોગ કરવાનો. પછી U ટેગ એટલે કે અંડરલાઇન ટેગ. તો આપણું જે બી લખાણ છે વેબ પેજમાં એની નીચે લીટી એટલે કે અંડરલાઇન દર્શાવવી હોય તો U ટેગ એટલે અંડરલાઇન ટેગનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ S ટેગ. તો લખાણને છેકી નાખેલા સ્વરૂપમાં દર્શાવવું હોય તો S ટેગ એટલે કે સ્ટ્રાઇક થ્રુ ટેગનો ઉપયોગ કરવાનો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે મેં ITI લખ્યું છે, પછી મેં એના પર છેકો માર્યો છે. તો મારે આ રીતનું સ્વરૂપ દર્શાવવું હોય મારા વેબ પેજમાં તો મારે S ટેગ એટલે કે સ્ટ્રાઇક થ્રુ ટેગનો ઉપયોગ કરવાનો. પછી છે સુપરસ્ક્રિપ્ટ ટેગ. સુપરસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ શું છે? તો લખાણને સહેજ ઉપરની તરફ સુપરસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવવા માટે થાય છે. એટલે કે જે ઉદાહરણ છે એમાં આપણે જે 12th એવું લખવું છે મારે, 12th સ્ટાન્ડર્ડ, તો 12thની ઉપરની સાઈડ TH આવવું જોઈએ. તો એના માટે મારે સુપરસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવાનો. અને 12th જ્યારે હું ત્યાં મારા વેબ પેજમાં આ ટેગનો યુઝ કરીશ તો ત્યાં 12th જે લખેલું હશે એનો જે TH જે છે એ ઉપરની સાઈડ મારે લખેલો આવવો જોઈએ. તો મારે આગળ એની આગળ સુપરસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીને એને મારે દર્શાવવું પડશે. ત્યારબાદ સબસ્ક્રિપ્ટ ટેગ. લખાણને સહેજ નીચેની તરફ સબસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવવા માટે. એટલે મારે લખાણ જે છે મારા વેબ પેજમાં એને મારે થોડું બેઝમાં એટલે નીચેની તરફ મારે દર્શાવવું છે તો મારે સબસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવો પડશે.
એટલે કે ઉદાહરણમાં H2SO4 છે, જે ફોર્મ્યુલા છે સાયન્સથી, એમાં H2SO4 એમાં જે 2 અને 4 એ બેઝમાં આવવું જોઈએ. તો મારે એ પ્રકારનું લખાણ દર્શાવવું છે વેબ પેજમાં, તો મારે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ છે BR ટેગ. BR ટેગ શેના માટે છે? તો નવી લાઇનથી લખાણની શરૂઆત કરવા માટે. લખાણ જે મારું વેબ પેજમાં છે એને મારે નવી લાઇનમાં, બીજી લાઇનમાં શરૂ કરવું છે, તો મારે પ્રોગ્રામની અંદર BR ટેગ લખવો પડશે. ત્યારબાદ છે HR ટેગ. તો HR ટેગ શેના માટે છે? તો વેબ પેજમાં આડી કે સમાંતર લીટી એટલે કે લાઈન ઉમેરવા માટે. HR ટેગ હોરિઝોન્ટલ શેના માટે છે? તો વેબ પેજમાં મારે આડી કે સમાંતર લાઈન ડ્રો કરવી છે, ઉમેરવી છે, તો મારે HR ટેગનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ છે P ટેગ એટલે કે પેરેગ્રાફ ટેગ. તો આપણા વેબ પેજમાં પેરેગ્રાફ કે ફકરાની આપણે શરૂઆત કરવી હોય તો પ્રોગ્રામમાં P ટેગનો ઉપયોગ કરવાનો. P ટેગ લખીને જે બી આપણો ફકરો કે પેરેગ્રાફ હોય એ લખવાની શરૂઆત કરવાની અને P ટેગને કમ્પ્લીટ કરવાનો. એટલે શેના માટે છે P ટેગ? પેરેગ્રાફ ટેગ, કે પેરેગ્રાફ કે ફકરાની શરૂઆત કરવી હોય તો P ટેગનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ છે A ટેગ એટલે કે એન્કર ટેગ. તો એન્કર ટેગ શેના માટે છે? તો વેબ પેજમાં મારે હાઇપરલિંક ઉમેરવી હોય તો મારે A ટેગ લખવાનું. જ્યારે પણ મારા વેબ પેજમાં મારે લિંક મૂકવી છે તો એન્કર ટેગનો ઉપયોગ કરવાનો. અને એમાં એની લાક્ષણિકતામાં HREF એટલે કે હાઇપર ટેક્સ્ટ રેફરન્સ તરીકે જે પણ આપણે લિંક મૂકવા માટે જે ફાઇલ કે જેની જરૂર રેફરન્સ તરીકે એને આપવી પડશે. ત્યારબાદ છે સેન્ટર ટેગ. સેન્ટર ટેગનો ઉપયોગ શું છે? તો વેબ પેજમાં લખાણને વચ્ચે દર્શાવવા માટે. સેન્ટર ટેગનો ઉપયોગ શેના માટે થાય છે? તો મારા વેબ પેજમાં જે બી લખાણ છે મારે એને વચ્ચે દર્શાવવું, એટલે સેન્ટરમાં દર્શાવવું છે, તો સેન્ટર ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇમેજ ટેગ. ઇમેજ ટેગનો ઉપયોગ શું છે? વેબ પેજમાં ચિત્ર ઉમેરવા માટે ઇમેજ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. મારા વેબ પેજમાં મારે ચિત્ર ઉમેરવું છે તો ઇમેજ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં લાક્ષણિકતાઓમાં ઇમેજ ટેગની લાક્ષણિકતાઓ કઈ છે, એના એટ્રીબ્યુટ્સ. તો મારે ઇમેજ ઉમેરવી હોય તો મારે એને રેફરન્સ એટલે કે સોર્સ આપવો પડે છે, બરાબર? કઈ ઇમેજ ઉમેરવાની, એનો પાથ. ત્યારબાદ એ ઇમેજને નાની મોટી કરવી હોય એટલે કે હાઇટ વિડ્થ સેટ કરવી હોય તો એ પણ હું મારા વેબ પેજમાં ઇમેજ ટેગની સાથે એના જે એટ્રીબ્યુટ આપેલા છે, હાઇટ, વિડ્થ, SRC, સોર્સ, બરાબર, એ બધાનો ઉપયોગ કરીને ઇમેજ હું લાવી શકું છું. ત્યારબાદ છે ફોન્ટ ટેગ, બરાબર? તો ફોન્ટ ટેગમાં અલગ અલગ એના એટ્રીબ્યુટ છે, કલર છે, ફેસ છે, સાઇઝ છે, એ બધા એના એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓ છે. તો ફોન્ટ ટેગનો યુઝ કરીશ અને કલર =રેડ લખીશ તો વેબ પેજમાં લખાણનો જે રંગ હોય એ બદલશે. એટલે કે આમાં લખ્યું છે ફોન્ટ કલર =રેડ એટલે કે વેબ પેજનો જે લખાણ છે એનો કલર રેડ થશે. એટલે એના સાથે ફોન્ટ ટેગ છે એની સાથે મેં એનો જે એટ્રીબ્યુટ એટલે લાક્ષણિકતા છે એ આપણે અહીંયા વાપરી છે. એટલે કલર =રેડ તો શું થશે? તો વેબ પેજ હશે એમાં જે આપણું લખાણ છે એનો રંગ બદલશે એટલે કે રેડ થશે. તમે જે પણ એમાં કલર સેટ કરશો, કલરના નામ લખશો, એ પ્રમાણે તમારા વેબ પેજમાં તમારું લખાણ છે એનો રંગ બદલાશે. પછી છે ફોન્ટ ટેગમાં જ એનો બીજો એટ્રીબ્યુટ ફેસ, બરાબર? એટલે એ શું છે? તો વેબ પેજમાં લખાણનો પ્રકાર બદલવા માટે. તો પ્રકાર બદલવા માટે એટલે કે આપણા જે બી ફોન્ટ છે એનો ફેસ એટલે
જે પ્રકાર છે, અલગ અલગ પ્રકાર ફોન્ટના, એરિયલ છે, એરિયલ બ્લેક છે, ટાઈમ્સ ન્યૂ રોમન છે, બરાબર. એવા અલગ અલગ પ્રકાર મારા જે બી લખાણ છે કેવી રીતે મારું દેખાશે, એનો પ્રકાર કેવો દેખાશે, તો એના માટે મારે ફોન્ટ ટેગનો ઉપયોગ કરવાનો અને એની અંદર એની જે લાક્ષણિકતા આપી છે ફેસ ઇક્વલ ટુ જે પણ આપણી ફેસ એટલે એનો પ્રકાર હોય એ પ્રકારનું નામ લખવાનું. ત્યારબાદ છે ફોન્ટ ટેગ જ છે અને એનો ત્રીજો એટ્રીબ્યુટ સાઇઝ, એટલે ફોન્ટ ટેગ આખો યુઝ કરવાનો અને એના જે પણ એટ્રીબ્યુટની આપણને જરૂર હોય કે એને કલર બદલવો છે, લખાણનો સાઇઝ બદલવી છે, ફેસ એટલે કે એનો પ્રકાર બદલવો છે, તો આપણે ટેગનો યુઝ કરીને એના જેટલા એટ્રીબ્યુટ્સ છે એની સાથે આપણે એને લખવાના રહેશે, જેથી કરીને આપણા વેબ પેજમાં એની ઇફેક્ટ આવશે. લો ફોન્ટ સાઇઝ શેના માટે છે, તો વેબ પેજમાં આપણું જે લખાણ છે એની સાઇઝ આપણે વધારવી કે ઘટાડવી છે, બરાબર. તો આપણે એ આ ટેગથી એના એટ્રીબ્યુટથી આપણે એ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ટેબલ ટેગ. ટેબલ ટેગ શેના માટે છે, તો વેબ પેજમાં આપણને ક્યારેક કોષ્ટક બનાવવાની જરૂર પડી હોય તો ટેબલ ટેગનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવ્યો? ટેબલ ટેગ શેના માટે છે, તો વેબ પેજમાં કોષ્ટક એટલે કે ટેબલ મારે તૈયાર કરવું છે તો ટેબલ ટેગનો ઉપયોગ કરીને ટેબલ બનાવવાનું. ત્યારબાદ છે OL ટેગ એટલે કે ઓર્ડર લિસ્ટ. શેના માટે છે, તો આપણા વેબ પેજમાં ક્રમિક યાદી ધરાવતું લિસ્ટ તૈયાર કરવા માટે. એટલે કે વેબ પેજમાં આપણે કોઈ લિસ્ટ તૈયાર કરવું છે, યાદી તૈયાર કરવી છે, તો OL ટેગનો એટલે કે ઓર્ડર લિસ્ટ ટેગ, ક્રમિક યાદી ધરાવતું લિસ્ટ તૈયાર કરવું હોય તો OL ટેગનો ઉપયોગ કરવાનો. એમાં કઈ રીતે ક્રમિક યાદી આવશે, તો 1 2 3 પછી ABC, પછી કેપિટલ ABCમાં બી તમે બતાવી શકો, રોમન આંકડામાં પણ તમે ક્રમિક લિસ્ટ બનાવી શકો. ઓર્ડર લિસ્ટમાં શું હોય, ક્રમિક લિસ્ટ યાદી એટલે કે તમે એના 1 2 3 તરીકે બી લઈ શકો યાદીમાં, અથવા તો ABC છે સ્મોલ, કેપિટલ ABC છે, અથવા તો રોમન આંકડાઓ આવે છે એ પણ તમે આ ઓર્ડર લિસ્ટથી એની ક્રમિક યાદી તૈયાર કરી શકો છો. ત્યારબાદ છે UL ટેગ. તો શેના માટે છે, તો વેબ પેજમાં બુલેટેડ યાદી ધરાવતું લિસ્ટ તૈયાર કરવા માટે. મારા વેબ પેજમાં બુલેટેડ યાદી ધરાવતું લિસ્ટ તૈયાર કરવું હોય તો UL ટેગનો કે એટલે કે અનઓર્ડર લિસ્ટ ટેગનો ઉપયોગ કરવાનો. જેમાં શું આવશે, બુલેટેડ યાદી એટલે કે સ્પેશિયલ સિમ્બોલ આવશે, સર્કલ ટાઈપનો સિમ્બોલ આવે, ડિસ્ક ટાઈપનો સિમ્બોલ આવે, સ્ક્વેર ટાઈપનો જે બી સિમ્બોલ આવે એ આપણે આ UL ટેગથી બુલેટેડ લિસ્ટ એટલે કે યાદી તૈયાર કરવી હોય તો UL એટલે કે અનઓર્ડર લિસ્ટ ટેગનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ છે માર્કી ટેગ. માર્કી ટેગ શેના માટે છે, તો વેબ પેજમાં જે પણ લખાણ છે એને સ્ક્રીન ફરતી સ્ક્રોલિંગ સાથે દર્શાવવું હોય તો માર્કી ટેગનો ઉપયોગ કરવાનો. માર્કી ટેગ શેના માટે છે, તો આપણા વેબ પેજમાં જે પણ લખાણ છે એને આપણે સ્ક્રોલિંગ એટલે કે એને મૂવમેન્ટ કરાવી છે, ફરતું દર્શાવવું છે આપણા પેજમાં, તો માર્કી ટેગનો ઉપયોગ કરવાનો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, સિમ્પલ એક પ્રોગ્રામ છે HTMLનો, એમાં અલગ અલગ ટેગનો ઉપયોગ કર્યો છે અને એ ટેગમાં જે પણ લખાણ છે એ વેબ બ્રાઉઝર પર આપણે રન કરાયો છે. તો એના માટે પ્રોગ્રામ લખવા માટે આપણે નોટપેડ ટેક્સ્ટ એડિટર ઓપન કર્યું છે. એની અંદર આપણે આખો HTMLનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જેમાં HTMLની શરૂઆત કરી છે, એને અંત દર્શાવે છે સ્લેશ ટેગથી.
અને ટાઇટલ આપ્યું છે આપણા વેબ પેજનું કે એક્ઝામ્પલ ઓફ HTML ટેગ્સ, અને બોડી ટેગ લીધો છે. એની અંદર આપણે એના જે બી એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓ છે, બીજી કલર ઇક્વલ ટુ કલરનું નામ લખ્યું છે, ટેક્સ્ટ ઇક્વલ ટુ ટેક્સ્ટનો જે બી લખાણનો કલર છે એ આપ્યો છે, બ્લેક કલર, બરાબર. અને પછી એ બોડી ટેગની અંદર આપણે જે બી વેબ પેજમાં લખાણ માહિતી અગત્યની જે દર્શાવવાની છે અને જેટલા પણ આપણે ટેગ અત્યારે જોયા એ ટેગના અમુક એક્ઝામ્પલ આપણે જોઈએ કે H1 ટેગનો યુઝ કર્યો છે, અને આપણું લખાણ લખ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એને મારે H1 એટલે હેડિંગ ટેગ વાપર્યો છે મેં, બરાબર. ત્યારબાદ BR ટેગ લખ્યો છે કેમ કે આપણે નવી લાઇનમાં શરૂ કરવાનું છે બીજું લખાણ, તો એના માટે BR ટેગ લખ્યો છે. ત્યારબાદ જે માય પેરેગ્રાફ લખ્યું છે એ શેના માટે છે, તો એને હું શું કરું છું, બોલ્ડમાં દર્શાવું છું, ઘાટા અક્ષરમાં મારે દર્શાવવું છે તો મેં B ટેગનો ઉપયોગ કર્યો છે, અને એને કમ્પ્લીટ કર્યો છે સ્લેશ કરીને, અને એને નવી લાઇનમાં દર્શાવવું છે એટલે BR ટેગ લખ્યો છે. કોઈ પણ લખાણ મારે નવી લાઇનમાં શરૂ કરવું છે તો એના માટે BR ટેગનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ I ટેગનો ઉપયોગ કર્યો છે, જે લખાણ છે એને ઇટાલિક એટલે ત્રાંસા સ્વરૂપમાં બતાવશે. અને ત્યારબાદ U ટેગનો ઉપયોગ કર્યો છે, જે પણ લખાણ લખ્યું છે U ટેગની વચ્ચે એ લખાણને શું કરે છે, અંડરલાઇન સ્વરૂપે દર્શાવે છે. એટલે આ એક નાનકડો પ્રોગ્રામ છે HTMLનો નોટપેડની અંદર આપણે બનાવ્યો છે, જેમાં બધા જેટલા આપણે ટેગ્સ જોયા એમાંથી અમુક ટેગ્સનો યુઝ કરીને એક નાનકડો પ્રોગ્રામ બનાવ્યો છે, જેથી કરીને વિશેષ સમજણ પડી શકે. એટલે કે આને નોટપેડ ટેક્સ્ટ એડિટરમાં તમારે લખવાનું, અને ત્યારબાદ આ ટેક્સ્ટ એડિટર ફાઇલને સેવ કરો ત્યારે HTML તરીકે સેવ કરવાની. જનરલી આ ફાઇલને એક્સટેન્શન .txt હોય છે, પરંતુ આપણે HTML ફાઇલ તરીકે વેબ પેજ ફાઇલ તરીકે સેવ કરવાની છે. એટલે આ ફાઇલનું એક્સટેન્શન જ્યારે તમે ફાઇલ સેવ કરો ત્યારે .html અથવા .htm એ બંનેમાંથી કોઈ એક્સટેન્શન આપીને ફાઇલ સેવ કરવાની. હવે આ પ્રોગ્રામ આપણે લખ્યું એનું આઉટપુટ આપણે જોઈએ તો આ એનું આઉટપુટ છે. શું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પણ બોડી ટેગની અંદર જે બી માહિતી આપણે લખી અને ટેગનો ઉપયોગ કર્યો એ વેબ બ્રાઉઝર ઉપર રન થયું. એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ગૂગલ ક્રોમ જે બી વેબ બ્રાઉઝર હોય એના પર આ વેબ પેજ આપણું રન થશે. તો અત્યારે આ વેબ પેજ જે પણ પ્રોગ્રામ HTMLથી બનાવ્યો એ આ વેબ બ્રાઉઝર ઉપર આપણે રન કર્યો છે. તો બોડી ટેગની અંદર જે પણ આપણે લખાણ લખ્યું અને એની સાથે જે બી ટેગનો ઉપયોગ કર્યો એ ટેગનું આઉટપુટ છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે દેખાય છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એને આપણે H1 હેડિંગ ટેગ આપ્યું હતું એટલે આપણને હેડિંગ ટેગ H1 આ રીતે દેખાશે. ત્યારબાદ માય પેરેગ્રાફ છે, એ જે લખાણ લખ્યું છે તો એ બોલ્ડ સ્વરૂપે દર્શાવવાનું હતું એટલે આપણે B ટેગનો ઉપયોગ કર્યો એટલે ત્યાં એ આઉટપુટમાં આપણા બ્રાઉઝર પર એ લખાણ બોલ્ડ સ્વરૂપે દેખાય છે. ત્યારબાદ જે I ટેગનો ઉપયોગ કર્યો તો ઇટાલિક સ્વરૂપે મારે દર્શાવવું છે મારા લખાણને, તો મેં I ટેગનો ઉપયોગ કર્યો તો એટલે આપણું લખાણ ત્રાંસું દેખાય છે એટલે કે ઇટાલિક સ્વરૂપમાં દેખાય છે. અને ત્યારબાદ લાસ્ટમાં U ટેગનો ઉપયોગ કર્યો હતો તો એ અંડરલાઇન ટેગ છે એટલે કે મારું જે લખાણ છે એની નીચે લાઇન દર્શાવી છે તો અંડરલાઇન ટેગ એટલે કે U ટેગનો ઉપયોગ કર્યો. અને દરેક ટેગ પાછળ BR ટેગનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને દરેક લખાણ નવી લાઇનમાં શરૂ થાય છે. અને આ આઉટપુટ આપણે જોવાનું છે, રન કરવાનું છે શેના પર, તો આપણું જે બી નોટપેડ ટેક્સ્ટ એડિટરની અંદર જે પ્રોગ્રામ લખ્યો એને સેવ કર્યો. ત્યારબાદ એ પ્રોગ્રામને આપણે જોવું છે તો એને વેબ બ્રાઉઝર ઉપર રન કરવાનો એટલે કે
જે આપણે ઉદાહરણમાં જોયા, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ઓપેરા છે, મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, એ બધા વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે જેમાં આપણે આપણો HTML પ્રોગ્રામ રન કરવાનો છે. હવે થોડા આપણે પ્રશ્ન જોઈએ. વેબસાઇટમાં વિવિધ પ્રકારની માહિતી દર્શાવતા પેજને શું કહે છે? તો એનો આન્સર શું છે? વેબસાઇટમાં વિવિધ પ્રકારની માહિતી દર્શાવતા પેજને વેબ પેજ કહે છે. પછી બીજો પ્રશ્ન છે, ટેગના મુખ્ય કેટલા પ્રકાર છે? તો ટેગના મુખ્ય 2 પ્રકાર છે, જેમાં કયા 2 પ્રકાર આપણે જોયા? એક તો પેર્ડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ, અને બીજો પ્રકાર જોયો સિંગ્યુલર ટેગ અથવા તો એમ્પ્ટી ટેગ અથવા તો સ્ટેન્ડ અલોન ટેગ. એટલે કે પેર્ડ ટેગ, કન્ટેનર ટેગ કોને કહેવાય? તો જે ટેગને જોડીમાં વપરાતા હોય, એટલે કે એનું ઓપનિંગ ટેગ હોય અને ક્લોઝિંગ, એટલે કે એને શરૂ કરવામાં આવે છે અને અંત કરવામાં આવે છે, સ્લેશ કરીને એનો અંત કરવામાં આવે છે. તો એવા ટેગને પેર્ડ ટેગ અથવા તો કન્ટેનર ટેગ કહેવાય છે. પછી સિંગ્યુલર ટેગ, એમ્પ્ટી ટેગ અને સ્ટેન્ડ અલોન ટેગ કોને કહેવામાં આવે છે? તો જે ટેગનો શરૂઆત હોય પરંતુ અંત હોતો નથી, એવા ટેગને સિંગ્યુલર, એમ્પ્ટી ટેગ અથવા તો સ્ટેન્ડ અલોન ટેગ કહી શકાય છે. ત્યારબાદ છે, HTMLનો ઉપયોગ કરીને વેબ પેજ તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામ્સ જરૂરી છે? શું છે ક્વેશ્ચન? HTMLનો ઉપયોગ કરીને વેબ પેજ તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામ્સ જરૂરી છે? તો આપણે શેનો ઉપયોગ કર્યો? તો ટેક્સ્ટ એડિટર અને વેબ બ્રાઉઝર, આ બંનેનો આપણે ઉપયોગ કર્યો. એટલે આ પ્રોગ્રામ્સ જરૂરી છે આપણા વેબ પેજ તૈયાર કરવા. એટલે કે ટેક્સ્ટ એડિટર તરીકે નોટપેડનો ઉપયોગ કર્યો અને વેબ બ્રાઉઝરમાં આપણે ગૂગલ ક્રોમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર કે જે પણ આપણું વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે એમાંથી જે તમે ઉપયોગ કરો એ આપણે જરૂરી પ્રોગ્રામ છે વેબ પેજ તૈયાર કરવા માટે. ત્યારબાદ છે, વેબ પેજમાં ટાઇટલ બારમાં શીર્ષક આપવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? મારે વેબ પેજમાં ટાઇટલ બારમાં શીર્ષક એટલે કે ટાઇટલ આપવું છે, તો કયા ટેગનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ટાઇટલ ટેગનો. ત્યારબાદ છે ક્વેશ્ચન, HTML વેબ પેજને ખાલી જગ્યા એક્સટેન્શન આપવામાં આવે છે. એટલે કે HTML વેબ પેજ આપણે બનાવ્યું હોય તો એ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એને કયા એક્સટેન્શનથી સેવ કરવામાં આવે છે? તો એ HTML ફાઇલ થાય તો .htm અથવા તો .html. બરાબર, આ એના જવાબ છે ક્વેશ્ચનના. પ્રથમ ક્વેશ્ચનનો જવાબ છે વેબ પેજ. બીજા ક્વેશ્ચનનો જવાબ છે 2 હોય છે, 2 પ્રકારના ટેગ હોય છે, કન્ટેનર પેર્ડ ટેગ અને સિંગ્યુલર અથવા તો એમ્પ્ટી અથવા તો સ્ટેન્ડ અલોન ટેગ. ત્રીજા ક્વેશ્ચનનો જવાબ છે કે કયા પ્રોગ્રામ્સ જરૂરી છે વેબ પેજ તૈયાર કરવા? તો ટેક્સ્ટ એડિટર અને વેબ બ્રાઉઝર. ચોથા પ્રશ્નનો જવાબ છે કે શીર્ષક આપવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો ટાઇટલ ટેગ. અને પાંચમા ક્વેશ્ચનનો જવાબ છે કે જે બી વેબ પેજ ફાઇલ તૈયાર કરવાની હોય એનું એક્સટેન્શન કયું આપવામાં આવે છે? તો .html અથવા તો .html. તો આજે આપણે જોયું કે HTML શું હોય છે, એનો પરિચય, અને HTMLમાં કયા કયા ટેગનો ઉપયોગ કરીને આપણે વેબ પેજ તૈયાર કરી શકીએ છીએ.